How are you friends? Today I teach make question sentences. make એટલે બનાવવું, questions question એટલે પ્રશ્ન, sentences sentences એટલે વાક્યો. તો make questions sentences. make એટલે બનાવવું, question એટલે પ્રશ્ન, sentences એટલે વાક્યો. પ્રશ્નાર્થ વાક્યો બનાવવા. તો મિત્રો ઘણી વખત આપણે એકમ કસોટી હોય અથવા એક્ઝામ હોય ત્યારે એની એક્ઝામના પેપરની અંદર આ રીતના કોઈ સેન્ટેન્સના વિધાન વાક્ય આપેલું હોય છે અને વિધાન વાક્યમાંથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય છે. WH ક્વેશ્ચન, who, what, where, when, which, how many, how much નો ઉપયોગ કરી અને આપણે એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું હોય છે. આવું અને બ્રેકેટની અંદર આપેલું હોય છે કૌંસમાં, એનો યુઝ કરીને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. તો આ પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે શું ધ્યાન રાખવું એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા આપણે મિત્રો ખાસ બે ટેન્સ પૂછાય છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ. તો અહીંયા આપણે આ જે વાક્ય છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું છે. હું તમને સાદા વર્તમાન કાળનું વિધાન વાક્ય આપેલું હોય તો એને પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવવું એના વિશે હું સમજણ આપીશ. ઓકે, તો અહીંયા એક્ઝામ્પલ તરીકે એક વાક્ય આપેલું છે, કોમલ સિંગ્સ અ સોંગ. ઓકે, તો અહીંયા હું થી વાક્ય બનાવવાનું છે. તો કઈ રીતે બનાવે એના પહેલા થોડું આપણે સમજી લઈએ. ઓકે, તો પહેલા મિત્રો આ ડુ અને ડઝ, does ડુ અને ડઝ શું છે? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આ બંને જે વર્ડ્સ છે ડુ અને ડઝ નો ઉપયોગ થાય છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ડુ અને ડઝ નો ઉપયોગ થાય છે. હવે કયા પ્રોનાઉન સર્વનામમાં ડુ અને ડઝ નો ઉપયોગ થાય તો આપણે જોઈએ I, we, you અને they. I, we, you અને they આમાં ડુ નો યુઝ થાય. ઓકે, he, she અને it. આ જે ત્રણ પ્રોનાઉન છે એમાં ડઝ નો ઉપયોગ થાય. ઓકે, હવે I, we, you, they આપણને ખબર છે. I એટલે હું, we એટલે અમે, you એટલે તું અથવા તમે અને they એટલે તેઓ. તો I, we, you, they આવે અથવા બહુવચન હોય સેન્ટેન્સ તો ડુ નો યુઝ થાય પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે. અને he, she, it એકવચનમાં હોય he, she, it. he તો આપણને ખબર, he એટલે તે પુરુષ માટે વપરાય, she એટલે તેણીની છોકરી માટે વપરાય, મહિલાઓ માટે it એટલે બાકીની બધી વસ્તુઓ, પશુ પંખીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ માટે વપરાય. આ પણ ખાસ ધ્યાન રાખો, ઘણી વખત પુરુષનું નામ હોય, એક જ પુરુષનું નામ, એક જ સ્ત્રીનું નામ હોય તો પણ does નો ઉપયોગ થશે. એટલે ખાસ he, she, it માં does નો ઉપયોગ થાય, I, we, you, they માં do નો ઉપયોગ થાય. હવે આપણે સમજવાનું શું છે, માની લો કે અહીંયા કોમલ છે, કોમલ શેમાં આવે? સી માં. તો કોમલનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે આપણે does નો ઉપયોગ કરીશું. ઓકે, આ વસ્તુ આપણે ખાસ સમજવાની છે. જ્યારે આની જગ્યાએ I, we, you, they આપેલો હોય તો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે do નો ઉપયોગ કરીશું. આટલું તો આપણે અવશ્ય જાણીશું. બીજું કે who, આમાં ખાસ ધ્યાન રાખવાનું છે. who, who એટલે કોણ. હવે જ્યારે who થી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ, આ ખાસ મિત્રો સમજવાનું છે કે who થી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે do અને does એનો ઉપયોગ થશે નહીં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. who થી પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવીએ ત્યારે do અને does મૂકવામાં આવતું નથી. એ એનો રૂલ્સ છે. who જ્યારે who થી બનાવો ત્યારે sings નું sings આ બધું એને રહેશે. પ્રશ્નાર્થ do અને does નો ઉપયોગ થશે નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ કે ક્રિયાપદ, આપણે ક્રિયાપદનું ખાસ ધ્યાન રાખવાનું છે. ક્રિયાપદ, માની લો કે અહીંયા ક્રિયાપદ છે sings. હવે આ s લગાવેલો છે, એમ ક્રિયાપદની પાછળ s, es, is વાળું વાક્ય હોય, અહીંયા s છે, sing એટલે ગાવું, અહીંયા s છે, એ રીતના s, es કે is ક્રિયાપદની પાછળ હોય તો સમજી લેવાનું કે એ વાક્યમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે હંમેશા does જ આવે ક્રિયાપદ હોય ત્યારે. અને જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે who સિવાયના બધા વાક્યોમાં એ s, es કે is ક્રિયાપદમાં નીકળી જશે. એ આપણે આગળ એક્ઝામ્પલમાં આગળ આપણે કેટલાક સેન્ટેન્સ સોલ્વ કરીએ એમાં ધ્યાન રાખીએ. હવે મિત્રો આ ખાસ વસ્તુ WH ક્વેશ્ચન, ઘણી વખત આપણને પ્રશ્નો વાંચવા પેરેગ્રાફ આપેલો હોય પણ આપણે સમજી નહીં શકતા કે ક્વેશ્ચન શું કહેવા માંગે છે.
તો મિત્રો આ જે WH ક્વેશ્ચન છે, પહેલું છે WHO who એટલે કોણ. તો કોઈ પણ માણસની ઓળખ માટે who નો ઉપયોગ થાય. Who is this man? આ માણસ કોણ છે? Who is this? Who is he? Who is she? પેલો કોણ છે? what નો ઉપયોગ શું થાય? what એટલે શું. માનો કે આ વસ્તુની મને ખબર નથી તો બોલી શકાય what is this? આ શું છે. તો વસ્તુ આપેલી હોય વાક્યમાં ત્યારે what થી પ્રશ્નાર્થ વાક્ય બનશે. બીજું કે who થી ક્યારે બનશે? હા હું જણાવી દઉં. who તો માણસનું નામ આપેલું હોય I we you they he she it, જો આટલું આપેલું હોય અને માણસનું નામ હોય તો શેનાથી બનશે? who થી બનશે. ઓકે. where એ શું બતાવે છે? WHR where એ સ્થળ બતાવે છે. Where are you going? તમે ક્યાં જાઓ છો? કોઈ માણસ માર્કેટમાં બજારમાં જતો હોય ગામમાં જતો હોય આપણે પૂછીએ છીએ where are you going? તો where નો ઉપયોગ ક્યાં થાય? તો જ્યારે where આપેલું હોય તો જો સેન્ટેન્સમાં સ્થળ આપેલું હોય પ્લેસ એને દૂર કરવાનું છે અને પ્રશ્નાર્થ વાક્ય where થી બનાવવાનું છે. ઓકે. when હવે WHN when શું બતાવે છે? સમય બતાવે છે. in the morning, in the afternoon, morning એટલે સવાર, afternoon એટલે બપોર, in the evening, in the night, 9 am, 10 am. તો આ when છે સમય જાણવા માટે વપરાય છે. એનો અર્થ થાય છે ક્યારે. તો સેન્ટેન્સ ની અંદર જ્યારે સમય આપ્યો હોય તે when થી વાક્ય બનશે. પછી છે which એટલે કયું કઈ વસ્તુની પસંદગી કરવા માટે. મારી જોડે બે માર્કર હોય માન લો કે તો હું કોઈને પૂછું which is your marker? આમાં તમારી માર્કર કઈ છે. તો વસ્તુની પસંદગી કરવા માટે which નો ઉપયોગ થાય. ઓકે. હવે how many એટલે કેટલા. ગણી શકાય એવી વસ્તુ માટે મિત્રો how many નો ઉપયોગ થાય છે. ઓકે. તો પછી છે how much એટલે કેટલું. દ્રવ્ય પદાર્થ આપણે કહીએ પ્રવાહી, પાણી છે, વોટર, પછી ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, આવા જે પ્રવાહી પદાર્થો છે એના માટે how much નો ઉપયોગ થાય છે. એનો મતલબ થાય છે કેટલું. ટૂંકમાં મિત્રો આપણે આ વસ્તુ ખાસ સમજવાનું છે આ WH ક્વેશ્ચન, અને આ આપણે બને ત્યાં સુધી નોટબુકમાં પણ નોંધ કરીશું. હવે આગળ આપણે મિત્રો સેન્ટેન્સ કઈ રીતે બનાવવા એના વિશે અભ્યાસ કરીશું. ઓકે. હવે મિત્રો આપણે ક્વેશ્ચન સેન્ટેન્સીસ કઈ રીતે બનાવવા એ આપણે આ સેન્ટેન્સ આપેલા છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના એના પરથી આપણે શીખીશું. તો અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ છે the children sing a song. તો કૌંસમાં આપેલું છે who. એનો મતલબ આ બ્રેકેટ છે જે કૌંસ એમાં આપેલું છે એના પરથી આપણે who વડે આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બનાવવાનું છે. તો કઈ રીતે બનાવવું એ ખાસ ધ્યાન રાખીશું. પહેલા સેન્ટેન્સ વાંચીશું. the children sing a song. વાક્ય પહેલા સમજવાનું. વાક્ય એક વચન છે કે બહુવચન. તો આ જે વાક્ય છે અહીંથી ખબર પડી જાય કર્તાથી. the children એટલે એક બાળક નથી, બાળકો. અને અહીંયા પાછળ ક્રિયાપદની પાછળ s es કે is આપ્યું નથી. એટલે આ વાક્ય બહુવચનનું છે. એટલે શેનાથી બનશે? do થી કે does થી. તો આ વાક્ય do થી બનશે. પણ અહીંયા who આપેલું છે. who આપેલું છે એટલે do does નો ઉપયોગ થશે નહીં. ઓકે. તો who થી બનાવવું હોય ત્યારે આ જે કર્તા છે the children, અહીંયા children આપ્યું છે. કોઈ માણસનું નામ હોય, કોઈ સ્ત્રીનું નામ હોય, he she it આપેલું હોય, અથવા તો I we you they એ આપેલું હોય તો એને દૂર કરી દેવાનું છે અને એની જગ્યાએ who મૂકવાનું છે. આને આપણે દૂર કરી દઈશું. આ જે children છે એને દૂર કરી દઈશું, એની જગ્યાએ who મૂકીશું. who sing a song. ઓકે. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો who sing a song. તો આ who થી બનાવવું મિત્રો એકદમ ઈઝી છે. ખાલી સમજવાનું શું છે વાક્યની શરૂઆતમાં જે કર્તા આવે છે એ કર્તાને દૂર કરવાનું છે. મેં હમણાં કહ્યું અહીંયા children છે એની જગ્યાએ બાળક કોઈ પુરુષ અથવા સ્ત્રીનું નામ he she it હોય, I we you they આપેલું હોય, અથવા બે વ્યક્તિઓના નામ એને દૂર કરી એની જગ્યાએ who મૂકી દેવાનું અને બાકીનું સેન્ટેન્સ છે એને મૂકી દેવાનું છે. પાછળ પ્રશ્ન ચિહ્ન અવશ્ય આવશે. ફરીથી કહું who વાળા વાક્યમાં do does આવશે નહીં. ઓકે. હવે બીજું વાક્ય father goes to the office at 9 am. ફરીથી વાંચો. father goes to the office at 9 am. હવે સેન્ટેન્સ એનાથી બનાવવાનું છે where નો અર્થ થાય ક્યાં. where નો અર્થ શું થાય ક્યાં. તો અહીંયા આપણે ખાસ સમજવાનું છે કે where. તો અહીંયા આપણે પહેલું જોશું વાક્ય એક વચન છે કે બહુવચન. તો ફાધર આપે છે એક જ પિતાની વાત છે, ક્રિયાપદની પાછળ es આપ્યું છે એટલે આ વાક્ય એક વચનનું છે, he she it નું છે. ઓકે. તો આની અંદર શેનો ઉપયોગ થશે? does આવશે. શું આવશે? does.
આની અંદર મિત્રો does નો યુઝ થશે પ્રશ્નાર્થ વાક્ય, પણ આપણે એ સમજવાનું છે where એ સ્થળ બતાવે છે, તો વાક્યની અંદરથી સ્થળ ક્યાં છે એ આપણે શોધવાનું છે. તો આ રહ્યું મિત્રો સ્થળ, ઓફિસ. ઓકે, તો ઓફિસ વાક્યની બનાવતી વખતે પ્રશ્ન એને દૂર કરીશું. આપણે પહેલા આ WH ક્વેશ્ચનો જે છે એ તો આગળ જ મૂકવાનો, where આપેલું હોય where હોય એને આગળ જ મૂકવાનો. તો અહીંયા where આપણે આગળ લખી દઈશું WHERE. where પછી હવે ડુ આવશે કે does, તો મેં વાત કરી ફાધર એક વચન છે, s આવે ક્રિયાપદ પાછળ es એટલે does આવશે, es આવે એટલે કે does. આ ખાસ ધ્યાન રાખવું છે કે કૌંસમાં આપેલું હોય પહેલા મૂકી જ દેવાનો ડબલ વેર, પછી ડુ ડઝ નક્કી કરવાનું who સિવાયનો. ઓકે, where does ફાધર નું ફાધર લખીશું ફાધર. હવે આ જે ક્રિયાપદ છે એની પાછળથી es નીકળી જશે go, who સિવાયના બધા વાક્યોમાં. ઓકે, પણ સેન્ટેન્સ કેવું હોવું જોઈએ એક વચન. ઓકે, એક વચન હોય તો જ es કે is નીકળી જાય. ઓકે, બહુવચન હોય તો નીકળે નહીં. અહીંયા સિંગ નું સિંગ આપણે આગળ જોશું. where does father go, ઓફિસ આવશે નહીં, at 9 am. ઓકે, where થી બની ગયો. where does father go at 9 am, પપ્પા 9 વાગે ક્યાં જાય છે, તો આ where થી સેન્ટેન્સ બને. એ રીતના ત્રીજું છે the baby drinks milk in the morning. તો અહીંયા when આપેલું છે, when એટલે શું બતાવે છે, when સમય બતાવે છે. ઓકે, the baby drinks milk in the morning. તો બેબી એટલે શું થાય, બાળક નાનું, પીવું ડ્રિંક દૂધ પીવે છે ક્યારે, સવારમાં. ઓકે, તો when એ સમય બતાવે છે. તો અહીંયા આપણે જોવાનું છે વાક્ય એક વચન છે કે બહુવચન, તો અહીંયા ક્રિયાપદ પાછળ s આપ્યું એટલે સેન્ટેન્સ કયું છે, સિંગ્યુલર યાની એક વચન. તો શેનાથી બનશે, does થી. તો આપણે when આગળ મૂકીશું. ઓકે, when પછી does, when does the baby અહીંયા કેપિટલ છે, when does the baby. હવે આપણે એ વિચારવાનું છે where એ સમય બતાવે છે, સેન્ટેન્સમાં સમય ક્યાં આપ્યો છે, તો આ રહ્યો in the morning, સવારનો સમય આપ્યો છે. એ વાક્યમાં આપણે લખીશું નહીં. ઓકે, when does the baby drink. હવે અહીંયા s નીકળી જશે, drink milk. ઓકે, આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું. when does the baby drink milk, s નીકળી જશે કારણ કે સેન્ટેન્સમાં એક વચનનું છે does આવે કે s જે આપેલું હોય ક્રિયાપદની પાછળ એ કાઢી નાખવાનું છે. ઓકે, તો મિત્રો બીજું છે સ્પોટ નંબર છે કોમલ buys a new dress. કોમલે નવો ડ્રેસ ખરીદ્યો. તો what થી બનાવવાનું છે, what એટલે શું, કોમલે શું ખરીદ્યું. તો આ જે સેન્ટેન્સ છે એ પણ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. મીના એન્ડ ગીતા પ્લે ચેસ. મીના અને ગીતા ચેસ રમે છે. હવે આની અંદર ખાસ જોવાનું છે, મેં નીચે અંડરલાઈન કરી છે એટલે મીના અને ગીતા પરથી સેન્ટેન્સ બનાવવાનું છે એટલે અહીંયા who થી બનશે, બે બનાવવાના છે તમારે. અને બીજું ચેસ એટલે what થી બનશે, શું રમે છે. તો આ સેન્ટેન્સ છે who થી બનાવવાનું પહેલા, પછી એ જ સેન્ટેન્સ what થી બનાવવાનું. પછી અહીંયા કોમલ બાય ન્યુ ડ્રેસ, તો what થી બનાવવાનું છે એટલે what એટલે શું થી, શું આમાં શું વસ્તુ છે એ નીકળી જશે. તો આ બે સેન્ટેન્સ તમારે જાતે રિવિઝન કરવાનું છે. તમારા જે ઇંગ્લિશના ટીચર હોય તો પરિવારમાં કોઈ આજુબાજુ પાડોશમાં કોઈ ઇંગ્લિશ જાણતું હોય એને ટેકનોલોજીના માધ્યમથી અન્ય માધ્યમથી તમે બતાવી ચેક કરી શકો. તો આ બંને સેન્ટેન્સ જાતે બનાવો અને શીખો અને બી હેપી રહો. ઓકે, તો મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે.